હેલો ગાઈસ, તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં ફરીથી સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે અમે મોલમાં ગયા હતા, તો મોલનો હું વિડીયો ઉતારી શકી નથી કારણ કે મોલમાં એલાઉડ નહોતો વિડીયો ઉતારવાનો. એટલે હું તમને બતાવું છું કે હું શું લાવી છું મોલમાંથી. ઓકે, તો આકાશ મને બોલાવો તો આ થેલો ભરીને હું લાવી છું. જો છો હું એક એક કરીને હું તમને બતાવીશ કે હું મોલમાંથી શું લાવી છું. ઓકે, તો હું પહેલાં કેમેરો સેટ કરી દઉં મારો. ઓકે, તો હેલો ગાઈસ, તો મેં શું લાવી છું મોલમાંથી તમને એક એક કરીને બતાવો. તો જો છો ડાર્ક ફેનેસ્ટી છે, એમાં ચોકોપીએના ફ્લેવર માટે ચોકોપીએ હોય છે, એમાં બાય 1 get 1 ફ્રી આવ્યા છે. દેખી શકો છો, 2 બિસ્કિટના પેકેટ ચોકોપાઈ ડાર્ક ફેનેસ્ટી બહુ જોરદાર લાગે છે ખાવામાં બી. આ 2 પેકેટ લાવ્યા છે. પછી પાર્લેજીનું પેકેટ લાવ્યા છે એક, તમે જોઈ શકો છો. પછી આ છે ભૂત ચિપ્સ પુષ્પા ન્યૂ ટ્રેન્ડિંગમાં ચાલે છે અત્યારે. આ ભૂત પુષ્પા જાય બધું એટલે પુષ્પા પછી નાચો. આ તો બધાને ખબર જ હશે કે શું છે. આ પેકેટ બી લાવ્યા છે. આ બી મારા કાર્તિકને બહુ ભાવે છે એટલે લાવ્યા છે. પછી છે, અમે જો બહારના પિઝા અમે ખાતા નથી બહુ, એટલે હું ઘરે જ પિઝા બનાવું છું. તે પિઝા માટે આ લાવી છું રોટલા, એના માટે પિઝા બેઝ રોટલા. ઓકે, હું પિઝાનું તો ઘણું બધું હું સામાન લાવી છું. પછી ઘર માટે ચા લાવી છું. પછી મેગી મસાલો હું બધામાં સબ્જીમાં દાળમાં બી યુઝ કરું છું, એટલે મેગી મસાલો પણ લાવી છું. ફરીથી જ્યાં કિલોની ચા મળી નહીં એટલે 500-500ના 2 પેકેટ લેવા પડ્યા છે. પછી અમે સવારના કોલગેટમાં અમે દંતકાંતિ યુઝ કરે છે પતંજલિનું. તમે જોઈ શકો છો, કોલગેટ યુઝ નથી કરતા, અમે દંતકાંતિ યુઝ કરીએ છીએ. આ બહુ સારા છે દાંત માટે. પછી છે આ પિઝા માટે છે, ચીઝ મેલ્ટ ગાર્લિક, વિબ્બા કંપનીનું છે, બહુ મસ્ત આવે છે. જો ચીઝ પિઝા માટે છે. પછી આ લાવે છે ન્યુટેલા છે, આપણે બ્રેડ સાથે લગાવીને ખાઈ શકીએ છીએ. નાના બાબાઓ માટે બહુ સરસ છે, તમે બી ખવડાવી શકો છો ન્યુટેલા. પછી છે વિમ્બા પાસ્તા પિઝા સોસ. આ બી આ પિઝા માટેનો સોસ છે, તમે જોઈ શકો છો. આ બી અમે મોલમાંથી લાવ્યા છે. પછી છે માયોનીઝ બી અમે પિઝા માટે જ યુઝ કરવા માટે લાવ્યા છે. અમે ઘરે જ બધું બનાવીએ છીએ એટલે લાવ્યા છે. આકાશ બોલાવાનું ધ્રુવીને જરા બી તો બોલા. પછી લાવ્યા છે ફ્રેન્ચ ફ્રાઈઝ. તો આ ઘરે બધું કાપા વાપવાની ઝંઝટ નહીં એટલે ફ્રેન્ચ ફ્રાઈઝ મેં રેડી જ લાવી દીધું છે. આ દેખો, કંઈ બી તમને મળી જશે દુકાનમાં. ફ્રેન્ચ ફ્રાઈઝ મેં મોલમાંથી લાવી છું. 450 ગ્રામનું છે પેકેટ. પછી હું લાવી છું ઓડોનિલ રૂમ સ્પ્રે. તમે રૂમ સ્પ્રે સ્મેલ સારી આવવા માટે રૂમ સ્પ્રે યુઝ કરી શકો છો. પછી મારા મિસ્ટર માટે લાવી છું વિટામિન સી ફેસ બોડી સ્ક્રબ. એ થોડા શ્યામ છે એટલે મેં એમની માટે લાવી છું. દેખી શકો છો તમે. મારા મિસ્ટર માટે સ્ક્રબ, થોડા ઉજળા થાય ને એટલા માટે. પછી છે આ છે ગ્રીન ચીલી સોસ. આ બી પિઝા માટે યુઝ થાય છે, આપણે પિઝા બનાવવા માટે. આપણી ચટણી. પછી લાવી છું પોપકોર્ન, જે આપણે આ કયું પોપકોર્ન છે? આપણે બટર પોપકોર્ન છે. કાર્તિક જા. આકાશ કુકરમાં અહીંયાથી કાપીને કુકરમાં નાખીને ખાલી બંધ કરીને ફોડી લેવાના છે, જોરદાર લાગશે. પછી લાવી છું કપડાં ધોવા માટે પાવડર. મારું ઘરનું સામાન.
પછી લાવીશું આ એર પાવર પોકેટ. આનો મતલબ છે આ તમારા બાથરૂમમાં સ્મેલ સારી આવે એની માટે છે. ગંદુ બદબુ આવે ને બાથરૂમમાં, અહીંયાથી તોડીને ખાલી ટીંગાડી દેવાનું છે, લટકાવી દેવાનું છે. પછી લાવીશું મારી બેબી માટે ડેન્ટોસાઇન. આ નાના બાબા માટે કોલગેટ સારી છે, તમે લાવી શકો છો. પછી છે પેટમાં ગળબર મને વધારે થઈ જશે એટલે હું ઈનો લાવી છું. જોઈ શકો છો હું ઈનો લાવી છું. પછી લાવીશું વિક્સ. વિક્સ મને મારા બાબાઓ માટે હું લગાવું, આમ તો હું લગાડતી નથી પણ વિક્સ રાખવી પડે છે, કોઈ ઘરમાં આવે એમની માટે લગાવવા માટે, આપવા માટે. પછી તમે મને એવું કહો કે તમે કઈ સાબુ યુઝ કરો છો. અમે જો લક્સ સાબુ યુઝ કરીએ છીએ નાવા માટે. એકદમ ગ્લોઈંગ ત્વચા અને એકદમ સ્મૂથ સ્કિન થાય છે આની માટે. પછી હું વાસણ ઘસવા માટે વિમ સાબુ વાપરું છું, જેના માટે વિમના 3 પેકેટ લાવી છું. પછી છે હું પેરાશૂટ કોપરેલ માટે નાખવા માટે વાપરું છું. જોઈ શકો છો આટલું જ મારું બિલ 3,500નું બિલ બન્યું છે. પછી મેં ક્લિનિંગ પ્લસ શેમ્પૂ વાપરું છું, એબી શેમ્પૂ લાવી છું, તમે જોઈ શકો છો. પછી આ છે ગ્રાન્યર બ્રાઇટ કમ્પ્લીટ વિટામિન સી સ્લીપિંગ માસ્ક. એટલે આપણે જે નાઇટમાં આપણે યુઝ કરતા હોય ને, નાઇટમાં સૂઈ જઈએ ને આપણે સ્લીપિંગ માટે માસ્ક લગાવવાનું હોય, એ છે ગ્રાન્યરનું, બહુ સારું હોય છે, તમે યુઝ કરજો. પછી આટલું બધું લયા પછી મને મોલવાળાએ મને ફ્રીમાં આપ્યું છે કપાસિયા ઓઇલ તેલનું. કેટલા ગ્રામનું છે? 500 ગ્રામનું મને 1 લીટર મને તેલ ફ્રીમાં આપ્યું છે, ઓફરમાં હતું એટલે. કપાસિયા તેલ છે, ઓઇલ મને ફ્રીમાં આવ્યું છે, તમે જોઈ શકો છો. મારી શોપિંગ છે આ મારી શોપિંગ હતી મોલની. સોરી મેં તમને બતાવી શકી નહીં મારો મોલ, કારણ કે ત્યાં અલાઉડ નહોતો વિડીયો ને ફોટો પાડવાનો, એટલા માટે મેં જો આટલું બધું લઈને આવી છું. હું તમને કેમેરામાં બતાવી દઉં હું કેટલું બધું લઈને આવી છું મોલમાંથી, જોઈ શકો છો. તો કેવો લાગ્યો મારો વિડીયો તો પ્લીઝ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓકે, બાય બાય. તો હું પાછળના કેમેરાથી બી બતાવી દઉં છો કેટલો બધો હું સામાન લાવી છું મોલમાંથી. અને મારી છોકરી આવી છે. શું લેવા છે? શું જોઈએ છે તારે? લઈ લે તો કેવી બેઠી છે, જો તમે જોઈ લો. જો આટલું બધું સામાન, હવે આટલું જ સામાન 3,000નું આવ્યું, બોલો.